એની જો હવે વાત માની યા એટલે તમાર બધાયનો સવાલનો એક જ જવાબ છે મારી પાસે કે આવે ને પછી હું માનું. શું કીધું એ સંભળાય તને બોલાય હે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને બાકી બધા મજામાં જો 10:30 વાગી ગયા ને હું હાલે છે મમ્મી તમારે મારે તો જો રોટલો વઘારવો વટાણા લીમડો ડુંગળી નાખો હા લીમડા ડુંગળી નાખી એમાં જો હવે છે ને વાત જાણે એમ છે ને કે જીતભાઈ અમારે બધાને સવાર નાસ્તો થઈ ગયો. કઢી બટકા નસલના કર્યા હતા. કઢી બટકા ચા નાસ્તો અમારે થઈ ગયો પણ છે ને જીતભાઈને બાકી હતો નાસ્તો એટલે છે ને ઈ વયા ગયા હતા મેચ રમવા એટલે અટાણે હમણાં 10 વાગે આવ્યા એને પૂછ્યું મમ્મી કે તાર નાસ્તો એ કે હવે કરું તો કે મારો નાસ્તો નહીં હવે ડાયરેક્ટ કે બપોર જમવાનું એટલે એટલે છે ને મમ્મી કે હવે કામ કરશું ઈ કે આ રોટલો ડુંગળી લીમડો મેં તાર ઉપાડું ઈ કે કરી બધું તૈયાર રાખ્યું તું આવે તો વઘારી દઉં ને સૂકો રોટલો તો પછી ખાઈ લે એવા હાટું મેં કીધું તો જીતભાઈ ની તો હું ખાઈ જાય હું મારા હાટું હવે છે ને નાસ્તો પાસ એને ખાવું ને પહેલા તું ખાઈ જાજે તને ભાવે તને તા આતે ખાઈ જાજે મારા હાટું નાસ્તો બને છે આઈ ન કરે ડબલ ખાવાનું થઈ જાય ને હું હમણાં કહેતી હતી ને 2 દિવસ પહેલા કે મારે પાછું ગળું ને કડવું થઈ ગયું ને ખાઈએ તો સ્વાદ આવે ને પાછું એવું થઈ ગયું છે તો કાલે ડૉક્ટરને બતાવવા જવાનું છે તે કાલે વાત કરી દઈ પણ અહીં હજી ખાલી કાલ રોંઢે આવી ને તો હાંજે ખાધું ને સવારે ખાધું તો હવે બહુ નથી લાગતું 2 ટાણામાં બદલી ગયું બોલો. હા તો એ સારું કહેવાય ને પણ એ કહેવાય ને થોડું હવામાન ને ફેર થાય હવામાન ને પાણી મીઠું આઈનું હા હા એટલે ફેર પડે ને એટલે મને એમ છે કે અને પછી કામનું ઈ ઓછું થઈ જાય કામ તો હાવ ઓછું હોય કઈ ના હોય ન હોય એટલે થોડુંક શરીરમાં ફૂર્તી રહે એટલે ઈ વાસ ને આપણે અહીંયા કોઈ સિંધવા વાળું ના હોય સિંધવાનું ન હોય પણ આપણે હક ન થાય એમ થાય કે આ કર લઈએ હાવ તો બેઠું ના રહેવાય એટલે એમ થાય ને અહીં પછી મમ્મી ને ભાભી ને હોય તે પછી કે અહીં બેગ દી કઈ હોય તી કે બેહો ને આવું છે તી કે આમ કહીએ બીજું તો કામ કે હા બાકી તો કામ તો પેલે ને હોય ને કરવાનું જ છે ને એ તો હાકું હંપીને કરતી જ હોય છે પણ થોડું કેમ કે એને હક થાય નહીં કે આડા આવરા ગયા હોય મનીષાને તોય એમ થાય કે આ એકે પડ્યું ન રહેવા દઉં ધીરે ધીરે હું કરી નાખું એટલે એવું હોય તે પછી એમાં થોડુંક થાકી જવાતું હોય એવું હોય બધાય તો બધાને સીતારામને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બાકી તો જો આવું બધું હાઈલા રાખે અને એને ન્યાય કોઈ કહેતું નથી હાથે બનાવીને ખાઈ લે જે ખાવું હોય પીવું હોય પી લઈએ ન્યાય ઘર જ છે એનો. હા તે હાલો હવે તમે ચાલુ કરો. આ સાહેબ મમ્મીએ નાઈમી હતી સાહેબ ફરતી હતી પાસ ચાલુ કરતા એટલે બેઠું તું મીરા રેડી અમારો રોટલો સૂકો છે ને જો વઘારાઈ ગયો હાલ શિવું આવ્યો ભાગ પડવામાં શિવું નહીં ભાવે રોટલો ખાઈ જાવ માં દીકરી ગરમ ગરમ શેતા હતા કરી હે જીત હાટું રાખો જીત ના પાડે એને તો ના પાડ્યું એક મારે એક નાસ્તો ખાવું જ નથી ને જાય તો નાવા વયો ગયો હવે હું મારે બપોરે કે ડાયરેક્ટ એને બપોરે ખાવું છે અટાણે ખાવું ના ભાઈને જાવ સુકો રોટલો હાલે ને અમારે બધાને શાક વાળો હોય એ જો અટાણે તો હવે જીતભાઈને ન જમવું ચાખ ને પછી કે નાની કેવો છે હારો થયો એમ કેજે જીરી કેવો થયો એમ હા કેવો છે કઈ ઘટતું નથી ને કઈ ન ઘટે ને જો કઈ ઘટે જ નહીં ને નાની રસોઈમાં કઈ ઘટે તો પછી હાલો પીવું કેમ છે કેટલીક બોલ તારા પપ્પા ક્યાં ગયા છે પપ્પા ગયા હમણાં આવશો હે ને
હીપીને મારે કોકના ટકા તોડી નાખી. તો રોંઢાને 5:30 થયા ને સંજમ કયું ના ચા પાણી પી લીધા 4:30 વાગ્યાના ને મમ્મી કરતા હતા અટાણ જવાબ ન દે એ મામો દીકરી બે બેટ તળે જીત ને શિવ બે રમે છે તે મમ્મી અહીં થોરીઓ કરતા કરતા છે ને પોરો ખાવા બેસી ગયા. આ થોરિયામાં છે ને કાકરા કંઈક તા સીવું ને પીયું એ ડુબુક ડુબુક કરતી હોય પાણા ભરી દીધો તે ભરી દીધો થોરિયો પાછી તા જોવે મારે સાંભળવું તે આવું કહો કે ધોરિયામાંથી માટી જીરી કાઢી નાખું ને ઉસી ચડાવી દઉં તે આ કોદારી ચીનકી લઈને બેઠી હતી કરતી હતી. મેં કીધું કે હવે પછી કરું પેલા પોરો ખાઈ લો. હવે તો ઘડીક પોરો ખા હમણાંથી સેટ વાંથી કરતા હવે આમ નામ ધોર્યો તો પોરો ઘડીક ખાઈ લઈ ને હું આજે આરામમાં જ છે ફૂલ. આમાં તમે બધા જો કોમેન્ટમાં કહેતા હતા ને કે કિરણબેન આરામ કરો હવે અડિયાપાટી કરોમાં હવે હાચી વાત છે કેમ કે એકદમ આમ બોલું ને ઘડીક વાતું એક ધારી કરી લો ને તોય હા ચડી જાય છે. બેઠા બેઠા વાતું કરી લો તોય એક ધારી બોલીએ એટલે હા ચડી જાય. એ એમાંય કહે કે 8મે મહિને ધ્યાન રાખજો બહુ ધ્યાન રાખવાનું હોય ભારી મહિનો હોય તે વાતે સાચી ને આજ છે ને ફૂલ આરામમાં છે. હવે હમણાં મમ્મીને ઘેર છે તો ફૂલ આરામ જ કરું. હા આરામ જ કરવાનો હોય ને. આ બધા બહુ કહે કે આરામ કરો તો હવે આરામ કરીએ ને. હા તે આરામ કરી લે જેટલા દી રોકાવું હોય એટલા દી રોકા કઈ આરામ આરામ કરું એટલે તમારે બધાની જો હવે વાત માની તો મારે છે ને જો હાલતું તું ખજૂર પલાળવાનું કામ. મમ્મી કે ચેવડો મને કે થોડોક છે હવે ખાલી થઈ જાય એ પહેલાં કે જો તમારે ભેળ ખાવી હોય તો ખજૂરી પલાળ દે ખજૂર પલાળતી હતી ને આ વખતે ખજૂર એવું આવી ગયો ને કે પેહિયું ઓછી ને ઠરિયા ઝાઝા નીકળે એટલે એમાં વાર લાગી ગઈ લગભગ અડધી કલાક થઈ ગઈ. હવે ઘૂંટડો પાણી નાખી દઉં એટલો પલાળ્યામાં છે જરાક પાણી નાખી દઉં. ભાભી છે ને હવે જો ઘઉંનું દેણું કરે હા કઈ પછી આ બાજુ આવીએ તો કે દેવા જ આખો દી આવતી હોય એમાં ખજૂરનો હા આવે હાથમાં ખજૂરનો હા આવે ને ગટુડી ને ભાઈએ કર્યું છે ને મશીન ચાલુ. ભાઈ આજ બપોરના ગયા હતા ગામડે ક્રિયામાં શાંતિબેનના બાપાની આજ ક્રિયા હતી 11મી તે ક્રિયામાં ગયા હતા ને મમ્મી હજી છે ને કામ કરતાં અહીં પૂગી આવ્યા ને હું એક વાત કહેતા પાછી ભૂલાઈ ગઈ. મારે જાવું તો ખેતરમાં ચક્કર મારવા પણ અહીંયા મશીન ન હોવા જાય છે વધારે એટલે પછી ઈમણી ન ગઈ ને બેક ક્યારે આ બાજુ રહી ગયા રીંગણીના પીવરાવાનું સવારે મોડું થતું હતું તો સવારે પીવરાવી લીધું ને ભાઈને જવાનું ટાણું થઈ ગયું ને તો એ પછી નીકળી ગયા હતા. તો હવે અટાણે આવીને પાછું એની નાહી ધોઈને પાછું મશીન ચાલુ કર્યું તો એ ક્યારે પીવરાય ન જાવું તો ઓલી બાજુ તો ઓલી ચોરા ફરીને વાવી ને કાલે સવારે હવે જાઉં ખેતમ ચક્કર મારવા. એ સવારે જાજે ને રીંગણી પાછી દેખાડ દે આજ. હા હવે વેપારી થઈ ગઈ. હવે એમણી અટાણ જાય ને તો મશીન આલે ને તમને હરખું સંભળાશે નહીં એટલે સવારે બધું અટાણે પીવરાવે ને થોડુંક સવારે બધું જોવા જાઉં ને. એક વાત કહેતી હું રહી ગઈ હતી તો અહીં ભૂલાઈ ગયું. આ ખજૂર પલાળવાનું મમ્મીને કીધું ને એમાં ભૂલાઈ ગયું. એને છે ને આમાં આરામ કરવાનું જ બધા કહીએ છે પણ આયરે એમાંય કહી કે તમને શું કે ભાવે નમકીન ભાવે કે મીઠી વસ્તુ ભાવે કે પગમાં ખોજા ચડે તો દીકરો આવે ને નમકીન ભાવે દીકરો આવે ને મીઠી વસ્તુ ભાવે તો દીકરી આવે ને એટલે હું છે ને એમાં કંઈ માનતી નથી. ખાવા પીવાનું કે પગમાં ખોજા ચડે એ પગમાં મન તો આખું ભારી જોઈ આખુંમાં છે ને હમણાં કેટલા ટાઈમથી સવારે ઉઠું ને તો એ ભારી હોય ને અટાણે રોંઢે જો ઉઠીને તો એ ભારી હતી. આખું તો મારે થોડીક ઓલી જ રહી છે એટલે એવું હું નથી માનતી કે આ થવાથી આ દીકરો આવે કે આ થવાથી દીકરી આવે કે એ જેના બીજું કે ખાવા પીવાનું એવું કંઈ ન હોય. આપણે કંઈ ન હોય તો પણ જે વસ્તુ ભાવતી હોય ખાઈ લેવાની અને આ રીતના છે તોય પણ જે ભાવતું હોય ખાઈ લેવાનું. એટલે હું એ જ ખાલી માનું કે ભગવાન જી દે ને આપણા કરતાં એને વધારે ખબર હોય કે દીકરી દેવી કે દીકરો કઈ દેવો ને દીકરી કઈ દેવી એને વધારે ખબર હોય. એટલે તમારે બધાનો સવાલનો એક જ જવાબ છે મારી પાસે કે આવે ને પછી હું માનું
કે ભગવાન આપણે આ દીધું, તંદુરસ્ત બાળક દીધું ને સ્વસ્થ દીધું. મેં તો જ્યાંથી મહિના રહ્યા ને ત્યાંથી એક જ માગ્યું કે શેઠ સુધી છે ને માતાજીને કે ધ્યાન રાખજો ને તંદુરસ્ત ને સ્વસ્થ બાળક દેજો, તમે જી આપો એ પ્રેમથી અમે સ્વીકારશું, પણ છે ને જી દ્યો એ. આપણે ભલે એમ કહીએ કે એક દીકરી છે દીકરો આવી જાય સારું, માણસને તો એમ જ હોય, પણ મને તો એ ભગવાન જ એમ થાય કે જી દઈ ને એ સાચું જી કરતે આપણા હાટું હારા હાટું કરતા હોય તો આગળની એને ખબર છે, આપણે ખબર છે. હા એટલે એમ છે મારું કહેવાનું. એમ હું વાત કહેતી રહી ગઈ. હવે પગમાં અટાણ છે ને મારે જો જીતભાઈના ચંપલ પહેર્યા, જો મારા છે ને અટાણ નથી પહેરાતા, જીતભાઈના ચંપલ પહેર્યા, કેમ કે મારા છે ને અટાણે ઓલા થઈ જાય છે, પહેરાતા નથી, પગ ચીપાય છે, એટલે હોજા તો ચડવાનું ચાલુ જ છે, પણ એ તો હેર પ્રમાણ રહી, ખાવાનું પીવાનું હોજાનું, પણ આવે ને પછી ખબર પડે કે હું આવે. બરાબર ને? બરોબર જ છે. જાવું કે હવે બસ જો ઘેર વયા જઈએ. હવે આમાં આ ગોયડું ને એમાં થોડીક ભરતી નાખવાની છે. આમ જો અહીંયા અમારા ડોલર કેવા આવે છે. તમે આ ડોલર દર વખતે કાપણી કરો ને તો મસ્તી ના જ આવે મસ્તી ના. દોડવા હું ટાયર લઈ ગઈ હતી પણ મારે ન લઈ ગઈ. મારે વેલે જાસૂદ નહીં નથી લાગતી. અમારે જાસૂદ રૂપારું થઈ ગયું. જો આમાં પાણી આવ્યું છે. હવે આપણે છે ને આ હીરે છે ને તે નથી આવતા, અને થોડોક પડીકો આવ્યો ને તે આવ્યા. હજી હીરે છે ને એમાં બહુ ઝાડવા હામટા છે તી તમારે ઝાડવા ઘીસ્યા થઈ ગયા. તો આખો છે ને બગીચા અહીં સુધી છે. અહીંથી તો થોડુંક પેલું કર્યું છે તો કાપકૂટ કરી. હાલો તો દરમાળાની હિંગુ કેમ છે જોજી. ઈ મમ્મી આ બધી વસ્તુ આપણે ઘર પાસે છે ને ખબર ના પડે ને. આ જી માણસને દવાઈમાં ઉપયોગમાં લેવી હોય ને ઈ ગોતે બિસાડા. અમારે એટલું છે જો ખરી જાય છે, પણ જી માણસને વસ્તુ આવી જરૂર હોય ને, જેને સિટીમાં રહેતા હોય એને જોતી હોય એ વેચાતી ગોતવા નીકળે ને. અમારે છે ઊભી રહે, હું તને હાથ હડાડું. હમણાં રાયડું નાખતી હતી ને મારે ખજૂરવાળા હાથ હતા તો હાથ હડાડું. જો ધોયેલા છે, વાંધો નહીં ને? તો વાંધો નહીં. ખજૂરવાળા હાથ હતા તને એમ કે શાણવાળા છે? આમ જો તો તને એમ કે શાણવાળા છે એટલે. આવતી રહી ને રમી. સીવી આવીને હું ઓર્ડર કર્યો, પછી મેં શું કીધું કે નાની એટલે છે ને મેં મમ્મીને કીધું આખું તો ખોટ કામ ક્યાં આખું છે. હવે બપોર સુતી હતી ખરી એને છે ને સીવી આવીને ઓર્ડર કર્યો એક પાણીપુરી. મામાને કહેતી લઈ આવે. મેં કીધું તાર મામા પાણી વારે ને હું નાની છે ને ભેળ બનાવે છે, તો હું આજ નહીં પછી કહીએ તું કહો. તો એ નાની કહે એ કે થોડીક ભેળ ખાહે ને થોડીક પાણીપુરી ખાહે, પણ સીવીએ કીધું ને એટલે એ કે છે ને લેવા તો જ આવી જો એમ કીધું. એમ કીધું અહીં આવતી રહે કા રડે. એ હવે જાઉં જ છું. નાની નાની પાણીપુરી લેવી ને આમ છે આમ છે આમ છે મોટી મોટી. પછી તાર મમ્મા ખમાઈ જશે. આમ કરજો, આ કરજો, આમાં ખમાઈ જશે. ખમાઈ જશે પાકું. નાના બાવને પૂછજો તાર ખાવીશ. નાનું બાવને પૂછ ખાવી શું કે હરખી હરખી પૂછ. હમણાં કેમ પૂછતી હતી? હેઠે બેહીને હરખી પૂછ. હેઠે બેહીને પૂછ. હેઠે બેહીને હરખી પૂછજો. શું કીધું એ સંભળાય તને બોલાય? હમણાં લઈ આવીશ. હમણાં નાની કહે ને મામાને બસ છેલ્લો ક્યારામાં જ વારે બસ લઈ આવશે. અહીંયા આવે પીઓ ચટણી થઈ જાય જાજી. હો હું પહેલાં થઈ જાય ખા પડી રહેશે. ખજૂરનો માવો સારો નીકળે છે. હજી તો આમાં જરાક પાણી નાખીને હલાવી ને હલાવવાનું છે. કે તમે ઓલું બરફનું કહેતા હતા? બરફ નાખો. બરફ હવે એટલે આ પાછી માથની થઈ જાય. કા હા ચમચો સમસો દે. ગોળ 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 ગોળ. હમણાં ઠંડી થવા મૂકી દઉં. બરફ નાખી આઈસ બોક્સમાં. આઈસ બોક્સમાં આજ બરફ લચ્ચા છો એમાં. ઠંડી ઠંડી મજા આવે. હા
એ આ છે ને આમાં બરફ નાખ્યું તો આસી થઈ જાય. હમ. એટલી જાડી તો ન રખાય. એટલી જાડી તો પીવાની પડી છે. હા તો અમારે પાણીપુરી આવી ગઈ ને છે ને જો ભરાઈ ગઈ. હવે ભાઈ પાણી નાખી લઈ ને એટલે ચાલુ કરી દઈએ. ને ભેળ મમ્મી કહે છે ને ચટણી કે ઓલી ઠંડી હજી હા, થાવા મૂકી મૂકી છે. એ પેલા પાણીપુરી ખાઈ લઈએ આ પછી ભેળનું. એટલે ઠંડી ઠંડી ચટણી ખાઈએ ને ભેળી તો મજા આવે ભેળમાં. હા એટલે પછી કાઢી આઈસ બોક્સ માંથી. હા પછી આપણે આઈસ બોક્સ એ મિની ફ્રીજ છે અમારું ભાઈ. ના ડુંગળી સુતા રહી ગઈ. જો બટેટા ભેળ ના બફાઈ ગયા. એટલે ચટણી બની ગઈ છે. આ લહણવાર ચટણી બની ગઈ. એટલે પેલા નિરાતે પાણીપુરી ખાઈ પછી ભેળ બનાવીએ. હા, પછી ભેળ ખાવા. હાલો જી કોઈ પાણીપુરી થઈ ગઈ તૈયાર. એમાં પાછ સીવું ને તમે ખવડાવશો તો થાય. ઈ કે મને ઈ કે જીતમાં સરખી ખવડાવે. ખવડાવતું નથી. ઈ છે ને મસાલો જો સાફ થઈ ગયો ને ત્યાં મસાલો વહીતો હતો ને તને શું કહેવાય છે એવું? ઈ આને શું કહેવાય? ઈ થાય. પૂરી. નકર ભૂલપૂરી ખાય. કેમ કેમ થાય ભાઈ? પૂરી ગઈ ને ગામમાં જાય તો એ શું કહે? મારે શું ખાવા જવું એમ શું કહે? એ હવે એને સમજી ગઈ કે આપણે શું કીધું. હા એમ કે તમારે શું હાલતું તું? એને દાળ તીખી એ રે અરે છાસ નહીં તીખું લાગે તેવી તો બરાબર છે ને. હાલો મમ્મી તો હવે ખાઈ નાખીએ. હા હાલો ખાઈ નાખશો. આ હું છે? આ હું બાપા અરડી મૂસ હોય અરડી મૂસ હોય બાપ આ દોડી મારે નથી. આ દોડી આ હું જાતી એ બધાય ઓલી આપણે